રાજપીપળા નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ। ભાજપના શિવાનીબેન મહેતા 25 મત મેળવીને પાલિકાના નવા પ્રમુખ બન્યા। ઉપપ્રમુખ તરીકે ઉત્કર્ષ વસાવા અને કારોબારી ચેરમેન તરીકે કુલદીપસિંહ ગોહિલ, કોર્પોરેટર દામિનીબેન વસાવાએ રોસ્ટર મુદ્દે ચૂંટણીને ગેરબંધારણીય ગણાવી વિરોધ કર્યો। આદિવાસી અનામતનો હક છીનવી સામાન્ય મહિલાની વરણી કરાઈ હોવાના આક્ષેપ। જીત બાદ નીકળેલા વિજય સરઘસમાં મોટા નેતાઓની ગેરહાજરી चर्चास्पद बनी। जिस सामान्य बैठक का लक्ष्य था कि यहाँ पे प्रमुख और उप प्रमुख का चयन करना था, गुजरात म्युनिसिपैलिटीज एक्ट 1963 और म्युनिसिपैलिटीज रूल्स 1964 के तहत पूरी प्रोसीजर किया गया और उसके रिजल्ट में शिवानीबेन अमर कुमार मेहता को प्रमुख અને ઉત્કર્ષભાઈ વસાવા को उप प्रमुख अगले 2.5 वर्षों के लिए घोषित किया गया। નગરપાલિકામાં સભ્ય હતી અને તેમાંથી પ્રમુખની વરણી કરવામાં આવી છે। એ બદલ સૌનો સાથ અને સૌનો વિકાસના ધોરણે મને જે આટલી મોટી ભવ્ય તક મળી છે એ માટે હું સૌપ્રથમ તો પાર્ટીએ મારી પર જે વિશ્વાસ મૂક્યો છે એમાં હું ખૂબ ખૂબ ઋણી છું અને આભારી છું। આજે નવી ચૂંટણી કરવામાં આવી છે જે ગેરબંધારણીય છે। આદિવાસી સમાજનું હક અધિકાર લૂંટવાનું એક અભિયાન છે। ભાજપ સરકારના આવા ખોટા કાર્યોથી રોસ્ટરની ભારતના બંધારણના, ભારતની લોકશાહીનું, ચૂંટણી પંચનું તેમજ રાજ્યપાલનું અને ભારત દેશના મૂળ માલિક એવા આદિવાસી સમાજનું અપમાન થયું છે।